રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે વરસાદ. હવામાન વિભાગે આજથી 17 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 15 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈ આગાહી કરી છે. તો 15 થી 17 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર, અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ. તો કાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. તો 13 જૂને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્રના હરનાઈ, સોલાપુર તેમજ કર્ણાટક અને તેલંગાણાની સાથે આંધ્રપ્રદેશના ભાગોમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ બની રહી છે.